હલો ગાઈઝ, આપણી યાત્રાના આજે થઈ ગયા છે ટોટલ 4 દિવસ, એમાંથી આપણે 2 દિવસ યાત્રા. તો કેમ છે પંચમહાલ? હું આવી ગયો છું હાલોલ બાજુ. આપણો પાવાગઢ દેખાતો હશે તમને. તો ફાઇનલી ગાઈઝ આપણે ગોધરા પહોંચી ગયા છીએ ને અહીંયા મારા કાકાનું ઘર છે, ત્યાં અમે આજે રાતે જો ગાઈઝ આપણી યાત્રાના આજે થઈ ગયા છે ટોટલ 4 દિવસ, એમાંથી આપણે 2 દિવસ યાત્રા કરી અને 1 દિવસ આપણે થોડોક આરામમાં કાઢેલો. હવે અહીંયાથી નીકળી ગયા છીએ. આપણે ટોટલ કાપી લીધું છે 150 કિલોમીટર અંતર કાપી લીધું છે. આપણે અત્યારે પહોંચી ગયા છીએ આ ખોડલ કાઠિયાવાડી ઢાબા પર અને આ એરી આપણી સાયકલ અને અહીંયા થોડોક ફ્રેશ થઈ અને પછી નીકળ્યા અને આપણે સવારે વહેલા વડોદરાથી નીકળી ગયેલા. એટલે હવે અહીંયા ગોધરા આપણે રોકાવાનું છે આજે. એટલે ગોધરા છે 50 કિલોમીટર, ટોટલ અહીંયાથી 50 કિલોમીટર છે, તો એ પતાવી અને આપણે ત્યાં રોકાઈ જશું. બાકી જો તમે આપણી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આખો બ્લોગ જોતા રહેજો. અને હવે આપણે ચા નાસ્તો કરીએ. આપણે નીકળી રહ્યા છીએ આ કાઠિયાવાડી ઢાબા પરથી. તો અહીંયાથી હવે આપણે ક્યાંક આગળ ઊભા રહીશું તો ચલો. તો હલો ગાઈઝ, આપણને જો આગળ આપણને દેખાઈ ગયો પાવાગઢ, એટલે આપણે કાલોલમાં એન્ટ્રી થઈ ગઈ છે. તો જો તો આપણે થોડાક નજીકથી પાવાગઢના થોડાક ફોટા પાડીએ પછી જઈએ આગળ. તો કેમ છે પંચમહાલ? હું આવી ગયો છું હાલોલ બાજુ. આપણો પાવાગઢ દેખાતો હશે તમને, તો કોમેન્ટમાં જય મહાકાળી પણ લખી દેજો. બાકી જય મહાકાળી. આપણે હાલોલથી આગળ જઈને હાલોલ બાજુ ઊભા છીએ. હે તને કાલોલની લસ્સી પીવડાવો મારી જાન. જો મિત્રો, આપણે પી રહ્યા છીએ આ કાલોલની, એટલે કે અત્યારે તો હાલોલ છે, હાલોલની લસ્સી સર્વોત્તમ હોટલ પર. હવે આપણે નીકળીએ છીએ અહીંયાથી. તો હલો મિત્રો, આપણે હવે પહોંચી ગયા છીએ અહીંયા ગોધરા હાઈવે બાજુ. એટલે કે આ બાજુ જઈએ તો હાલોલ છે, આ બાજુ જઈએ તો ગોધરા. અને ગોધરા અહીંયાથી 37 કિલોમીટર છે. તો આજે આપણે ગોધરા પહોંચી જશું, ત્યાં થોડો આરામ કરશું અને જો ટાઈમ મળશે તો આગળનું જર્ની કમ્પ્લીટ કરશું. જો કોઈ ગોધરા બાજુથી હોય તો અમારો વિડીયો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરી દેજો અને તમારા ભાઈબંધોને શેર પણ કરી દેજો. હર હર મહાદેવ, જય ભીમ. તો ભાઈઓ, હવે આપણે પહોંચી ગયા છીએ અહીંયા હાઈવે પર ને અહીંયા જો આ હિંમતપુરા બસ સ્ટેન્ડ છે, ત્યાં થોડી વારમાં બેઠા છીએ. અહીંયા બી થોડી વાર રહી પાછા નીકળીએ. અહીંયાથી 22 કિલોમીટર જેવું છે હવે ગોધરા. બાકી જો કેટલા મસ્ત જોરદાર ફૂલ છે, કલરના. ચલો, તો ફાઇનલી ગાઈઝ આપણે અહીંયા ટોલ નાકે પહોંચી ગયા છીએ. હવે ટોલ નાકો તો કદાચ વેજલપુર બાજુ જવાય છે, એટલે આપણે વેજલપુર મૂકીએ.
બાકી જો ટોલ નાખો. તો આપણી યાત્રા સતત ચાલુ જ છે. થોડી વાર આરામ કરીએ પાછળ ચાલુ થઈ ગઈ. તો જોતા રહેજો આખો. તો ફાઇનલી ગાઈસ આપણે ગોધરા પહોંચી ગયા છીએ ને અહીંયા મારા કાકાનું ઘર છે ત્યાં અમે આજે રાતે જો સૂઈ ગયા છીએ. તો અમારો વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે અહીંયા આવ્યા અને એટલા થાકેલા હતા કે ડાયરેક્ટ આવીને સૂઈ જ ગયા. તો મળીએ આવતા વ્લોગમાં. બાકી વ્લોગ કેવો લાગે કોમેન્ટમાં કરતા જજો, લખતા જજો. અને હર હર મહાકાળી લખતા જજો, જય મહાકાળી લખતા જજો, જય માતાજી લખતા જજો. અને વ્લોગ કેવો લાગ્યો એ પણ લખતા જજો. બોલો હર હર મહાદેવ, જય મહાકાળી, જય એકલેની દાદા.